ઓ પિંગલગઢ નગરી છે અને અમારા રાજા રાજ કરે. તમારા રાજા એટલે કંઈક નામ ઠામ તો હશે કે નહીં? આમ તો હોય જ ને રાજા. રાજા તો બધા હોય પણ એનું નામ હોવું જોઈએ. તમારા રાજા છે ને રાજા તો હોય ને રાજનો છે એને નામ લી હોય છે તો મનમાં લઈ લ્યો. પણ તમે તો રાજાનું નામ તો આપો. એક અમારા રાજાનું નામ હા રણીખમા બાપુ ને બાપુ પિંગલગઢ નગરી છે. રાજા બાપુ પિંગલગઢ નગરી છે. રાજા કોણ? અરે પ્રધાનજી. આને રાજાની ખબર ને? પટિયા રાજા પટિયા રાજા રાજ કરે. હા. તો મારે એને મળવું છે. મળવું છે. હા નાઈ ધોઈ લેવા. ના એ તો શું ને તમને આમ નથી લાગતું? રણીખમા બાપુ ને બાપુ કોઈ ભૂદેવ મળવા માંગે છે તો શું કરું? અરે પ્રધાનજી, હા બાપુ એ ગોરદેવને પૂછો કે કોઈ રાજના છે કે કોઈ રખડતા. પૂછતો હું બાપુ એ કઈક જલેબી નું ઘોસડું ને બે લહેરકા મારતો હું. પૂછતો હું. અરે પ્રધાનજી, અડતા અડતો ને બાપા હું છે ના કે બોર્ડ નહીં મારે. હું બોર્ડ નહીં પણ આ બધું ધોળી ધમા સાથે રખડતા હોય એવું લાગે. એ તો ધૂળ ધમા શું છે કે બોલો ખેતરમાંથી હાલીને આવે તો કોઈતર્યા વાહે છે એટલે જરીક વધારે લેવલ પકડી લીધું. લેવલ પકડી લીધો. રાજના થવા ને રાજનો હા રણીખમા બાપુ છે તો રાજના તો શું કરું? તને અંદર આવવા દો. હે બાપુ રાજના છે અંદર આવવા દઉં. અરે પ્રધાનજી, ભૈયા અરે ગોરદેવ પ્યાર તમને નમણું કરીશું. આયુષ્માન ભવ અરે ગોરદેવ આ પ્રધાન પણ તમને નમણું કર્યા છે. તારો મેળથી જાય આપીને આયુષ્માન મારો મેળ થઈ જાય. અરે ગોરદેવ, આમ તમે ક્યાંથી આવો છો? ક્યાં સુધી આ જઈ રહ્યા છો ગોરદેવ? અરે મહારાજા આમ તો હું પોકરણગઢ થી આવું છું. પોકરણગઢના મહારાજા ધોળરાય એમના દીકરી બા સગુણાબા એમનું શ્રીફળ લઈને આવ્યો છું. જો તમારે પુત્ર હોય તો મને બતાવો. જો મને ધ્યાનમાં આપે તો આ શ્રીફળ એમના હાથે સ્વીકારવું છે. અરે ગોરદેવ, એને પાંચથી ભૂલાને મારે પોકરણ ગઢના રાજા અજમલને 20 વર્ષ થા તલવારની ધારે વેર ચાલે છે તો આજ સફળ તો કદાપી નહીં થાય. પ્રધાનજી, આ બાપુ ગોરદેવને ધક્કા મારીને બહાર મૂકો. એલા ભાઈ એ ભામણ શું ભામણ ધક્કા એલા હાલે પેલી ઉભો. હાલ ગમે એમ આશીર્વાદ ધક્કા મારી બાપુ એટલું બધું ગરમ ન થઈ જાય. હમણાં હાર્ટ એટેક આવી જાય. રોતી ગયો. રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ અહીંયા ક્યાં દાદા આમ ઉભા રહો. તમારા આશીર્વાદ હું તમને શું કહું? શું કયો? આ મહારાજા એટલા બધા ગરમ થાય અને તમે તપતવાય